જાફરાબાદના વડલી ગામે સાંજના સમયે હત્યાનો બનાવ બન્યો. વડલી ગામે બનેવીએ શાળાને પેટમાં પાટો મારી પાડી દીધો અને લાકડીથી માર મારતા પરવીન સોલંકીનું થયું મોત. મૃતક યુવકને પીએમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડાયો. બાદમાં ફોરેન્સિક પીએમ અર્થે ભાવનગર ખસેડવામાં આવેલ. સગા બનેવીએ જ શાળાની હત્યા કરી. નાગેશ્રી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી. હત્યા ઘટનાને લઈ આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. ગઈકાલે નાગેશ્રી પોલીસ સ્ટેશનના વડલી ગામની એક ઘટના બનેલી છે, જેમાં ફરિયાદી જેમનું નામ છે જીલુભાઈ સોલંકી અને જીલુભાઈ સોલંકી છે, જેમની દીકરી દયાના મેરેજ પ્રેમ લગ્ન થયેલા રમેશભાઈ બાંભણિયા સાથે, જે આ કેસમાં આરોપી છે. રમેશભાઈની જે દીકરી છે તેમને જે આરોપી છે એ અવારનવાર હેરાન કરતા હોય છે અને ગઈકાલે ફરિયાદ પ્રમાણે જે જીલુભાઈ સોલંકી છે તેમના દીકરો પ્રવીણ અને એમની દીકરી તેજલ બંને ગઈકાલે નાગજીભાઈ સાંખળની દુકાને દૂધ લેવા માટે જ્યારે ગયેલા હતા એ સમયે પ્રવીણે ત્યાં આવી અને તેમને જોરથી પેટ પર પાટું મારી અને એક લાકડા વડે તેમની ઉપર પ્રહારો કર્યા છે. જે ઘટનામાં પ્રવીણભાઈ છે તેમનું મૃત્યુ નીપજ્યું છે અને નાગેશ્રી પોલીસ સ્ટેશનને આ ફરિયાદની જાણ થતાં તરત જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી છે તેને હસ્તગત કરવામાં આવ્યો છે અને તેની અટક કરી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.